સરકારી યોજનાઓ અનેક લાભાર્થીઓને માટે રામબાણ ઇલાજ સાબિત થઈ રહી છે. તેના કારણે અનેક ખેડૂત અને પશુપાલકોને સ્થિર આવકનો સ્ત્રોત મળી રહ્યો છે. આવું જ એક ઉદાહરણ સુરત જિલ્લાના માંડવી તાલુકાના જૂનાવણ ગામના ધોરણ 12 સુધી ભણેલા આદિવાસી યુવાન માછુભાઈ કોટવાડિયા બન્યા છે, જેઓએ રાજ્ય સરકારની સહાયથી પશુપાલન તથા અન્ય વ્યવસાય દ્વારા સ્થિર આવકનો સ્ત્રોત ઊભો કર્યો છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વિવિધ સહાય યોજનાઓની અસરકારક અમલવારીના કારણે આજે અનેક આદિવાસી પરિવારો આત્મનિર્ભર બનતા નજરે પડે છે. માંડવી તાલુકાના અંદરવાડી ગામના પશુપાલક માછુભાઈ એમાંના એક છે. માછુભાઈએ દુધાળા પશુ સહાય યોજના હેઠળ ₹70,000ની ગાય અને ₹80,000ની ભેંસ ખરીદી હતી. હાલ તેઓ દરરોજ 14 લીટર દૂધ અંદરવાડી દૂધ ડેરીમાં આપીને દર મહિને ₹17,000 જેટલી સ્થિર આવક મેળવી રહ્યા છે. મારું નામ માસુભાઈ ગંજીભાઈ કોટવાડિયા, ગામ જૂનો, તાલુકો માંડવી, જિલ્લો સુરત. મારો વારસાગત ધંધો છે. વાંસમાંથી ટોપલા ટોપલી બનાવવાનું છે. અને માંડવી ટ્રાઇબલથી મને માહિતી મળી કે અમને મેં છે ને સુમુલ ડેરી તરફથી ફોર્મ ભરીને મને સહાય પેટે ગાયને ભેંસ આપવામાં આવી છે. એ ગાય છે તો 70,000ની છે અને ભેંસ 80,000ની છે. મને 90% પ્રમાણે મને મળી છે. અને અંદરવાળી દૂધ મંડળીમાં મેં દૂધ ભરું છું. તે 1 ટન કે 7 થી 8 લીટર દૂધ જાય છે. એટલે આખે મહિને મારી આવક છે 17,000 થી 18,000 રૂપિયા થાય છે. અને મને સારી રીતના વળતર મળે છે. એના પછી મને વિવિધ યોજનાનું માહિતી મળી તો પશુપાલન ખાતા તરફથી મને આ ચા પોર્ટલ મળ્યું છે. એમાં 20,000ની સહાય મળી છે. આ સ્થિર આવકના કારણે પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને જીવનશૈલીમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે. પરંપરાગત રીતે માછુભાઈનો પરિવાર વાંસમાંથી ટોપલા ટોપલી બનાવવાનું કામ કરતો હતો, જે માત્ર સિઝનલ આવક પૂરતું પાડી શકાતું હતું. એ સાથે સાથે તેઓ માછીમારી પણ કરતા હતા. હવે રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓ જેવી કે ચાપ કટર યોજના, આવાસ યોજના અને માછીમારો માટે સાયકલ જાળ તથા કેરેટની સહાય મળતા તેમની આવકના સ્ત્રોતમાં વધારો થયો છે. આ આવકને કારણે તેઓ હાલ ખૂબ જ ખુશ છે. પશુપાલકો માટે આપવામાં આવતા આધુનિક ચાપ કટર મશીનના કારણે ચારો કાપવાની પ્રક્રિયા ઝડપી બને છે અને તેના લીધે સમય અને શ્રમ બંનેમાં બચત થાય છે. પરિણામે પશુના સ્નેહ સંવર્ધનમાં સુધારો અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય. તે જ રીતે માછીમારોને મજબૂત સાયકલ, માછલી પકડવા માટેના સાધનો જેવી કે જાળ, કેરેટ તથા કીટની પણ સહાય આપવામાં આવે છે, જેના કારણે દરિયાકાંઠા અથવા નદી કાંઠે સરળતાથી પહોંચી શકાય છે. ખર્ચમાં બચત થાય છે અને વ્યવસાયમાં અસરકારકતા પણ આવે છે. આ મત્સ્યોદ્યોગ તરફથી મને સાયકલ કીટ આપવામાં આવી હતી. એમાં 90% સહાય પ્રમાણે મને સાયકલ આપી છે. એમાં સાયકલ, જાળ ને સોકિયા એ મને મળ્યું છે. અને આ જીવિકા મને આમાં ઘણું મદદરૂપ થયું છે. મારું જીવન આમાંથી મારે ઘણી સુધરી ગયેલું છે. અને હવે પછી સરકાર તરફથી વિવિધ યોજના મને મળે તો હજુ પણ આ અમારા સમાજને સારું પડે એવું